ને મિત્રો સ્ટાફ સિલેક્શન ની અંદર અગાઉ પૂછેલા મેથ્સ ના સમ ની અંદર આ સમ તમને આમ જોતા હોય ખ્યાલ આવી ગયો હશે કે હમણાં થોડો સમય પહેલા જ આ પ્રકારનો સમ કર્યો હતો. તો અહીંયા a નું ઘનમૂળ છે વત્તા b નું ઘનમૂળ છે બરાબર c નું ઘનમૂળ હોય તો આ સંદર્ભ છે એ તમારે ચેક કરવાનો છે. મિત્રો અહીંયા તમને તરત યાદ આવશે કે આપણે એવું કરીએ કે જે ઘનમૂળ છે એને આપણે કાઢી નાખવું હોય તો બહારની સાઈડમાં બંને સાઈડ આપણે ઘન લઈ લઈએ. બરાબર, જો બંને સાઈડ ઘન લેશો તો આનું સૂત્ર તમને યાદ છે, તમને ખ્યાલ છે કે x વત્તા y કૌંસ બાર ઘન હોય તો શું થાય? તો સૂત્ર યાદ છે ને કે પહેલાનો ઘન અને બીજાનો ઘન વત્તા આ ત્રણેયનો ગુણાકાર એટલે કે 3xy અને પાછો એ કૌંસ x વત્તા y. તો મિત્રો આ તમને બરોબર યાદ છે. તો અહીં તમે તરત કહી શકશો કે આનો ઘન એટલે કે a નું ઘનમૂળ હોય અને ઘન હોય એટલે તરત થશે a. એ જ રીતે આનું તો વત્તા b બરાબર, એટલે x નો ઘન ને y નો ઘન, આ બંનેનો ઘન, તો આનો ઘન કરશો એટલે એ થઈ જશે, આનો ઘન કરશો એટલે ઘનમૂળ અને ઘન ઉડી જશે એટલે 2 જ રહેશે બરાબર, b રહેશે. હવે પ્લસ 3xy એટલે આ બેનો ગુણાકાર એટલે 3 ઇન્ટુ ઘનમૂળ a અને ઘનમૂળ b બરાબર, પ્લસ પાછું શું છે ગુણાકારમાં, સોરી ગુણાકારમાં પાછી x વત્તા y એટલે પાછો એકાંશ એટલે કે ઘનમૂળ a વત્તા ઘનમૂળ b અને આ બાજુ શું થશે ઘન અને ઘનમૂળ ઉડી ગયા એટલે શું આવી જશે c. હવે વિચારો, ચલો c ને આ બાજુ લઈ આવી તો શું થઈ જશે a વત્તા b ઓછા c. આને પેલી બાજુ લઈ જાય તો શું થશે -3 ઘનમૂળમાં a ઘનમૂળમાં b અને પાછો આ કૌંસ ઘનમૂળમાં a વત્તા ઘનમૂળમાં b. મિત્રો જો હવે કંઈક આમ લાગે છે બરાબર, હવે બંને સાઈડ પાછા ઘન લઈએ. ઓકે, જોજો બંને સાઈડ આપણે ઘન લઈએ. ઓકે, તો આ બાજુનું તો મળી જશે. હવે આ બાજુ શું થાય છે જોઈએ, જો આનો ઘન લેશો, જો બધું ગુણાકારમાં છે, બધું ગુણાકારમાં છે એટલે 3 તેરી 9 તેરી 27 પણ કેવા ઓછા 27. ફરીથી a નું ઘનમૂળ છે ને એના ઉપર પાછો ઘન લાગશે એટલે શું થઈ જશે a. એ જ રીતે b નું ઘનમૂળ છે ને ઘન એટલે b અને આના ઉપર પાછો જે છે એ ઘન આવી જશે એટલે ઘનમૂળ a વત્તા ઘનમૂળ b અને ઘન આવી જશે. પણ મિત્રો તમે જ વિચારો કે ઘનમૂળ a વત્તા ઘનમૂળ b આ રહ્યું એ તો ઘનમૂળ c છે એટલે અહીંયા શું આવશે ઘનમૂળ c અને પાછું ઘન એટલે પાછું c થઈ જશે એટલે આખું કાઢીને તમે શું લખી શકશો c એટલે ઓછા 27 abc થયા અને જો એને આ બાજુ લઈ આવી તો શું થઈ જાય વત્તા 27 abc. તો આ બાજુ કોઈ ન રહીએ, કોણ રહીએ 0. તો બસ એ તો કામ છે, આ વત્તા આ જોજો 27 abc આવી જાય તો રહેશે શું 0. એનો અર્થ કે જવાબ શું આવશે 0. તો મિત્રો આ જ વાત છે કે તમને આ જો સૂત્રનો અંદાજ હતો તો તમે આમ જુઓ તો ફટાફટ કરી શકો અને પ્રેક્ટિસ નથી તો આપણે પ્રેક્ટિસ ચાલુ રાખશું. ઇઝ ઇટ ઓકે? ને મિત્રો ભૂમિતિને લગતો આ એક પ્રશ્ન, ત્રિકોણ ABC માં BC બાજુને લંબાવી તેના પર D બિંદુ લો. જો M ખૂણો ACD, ઓકે એક કામ કરી આપણે લઈ જ લઈએ એટલે ઝડપ થાય. ચલો આ શું છે તો કે ABC, BC બાજુને લંબાવો, ચલો આ લંબાવી અને તેના ઉપર એક D બિંદુ લ્યો. ચલો લીધું. M ખૂણો ACD કેટલો છે 120. તરત તમને સમજાઈ જાય કે સર આ 180 થતું એટલે આ કેટલા હોય 60 બરાબર. હા, અને M ખૂણો ABC, ABC એટલે કયો આ ખૂણો ABC. ઓકે, ઈ કેના જેટલો છે તો કે 1/2 એટલે અડધો. કોનાથી? CAB થી અડધો છે. એનું તે કંઈક ધારી લ્યો ને, 2x ધારો એટલે જો અડધો થઈ ગયો x બરાબર, આને 2x ધારો એટલે અડધો એટલે 2 ઉડી ગયા એટલે x મળી ગયા એટલે ABC કેટલો છે x. હવે શોધવાનું છે શું? શોધવાનું છે M ખૂણો ABC એટલે કે x તમારે શોધવાનો છે. મિત્રો તમે જાણો છો એ જ નિયમ કે ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180. એટલે કે તમને ખબર પડી ગયા આ ax વત્તા 2x વત્તા 60 બરાબર 180. બસ આમાં જે x જવાબ આવશે એ જ એનો જવાબ. જોજો x વત્તા 2x એટલે તમે તરત કહેશો 3x, 60 ને બાજુ મોકલી દો 180 ઓછા 60. ચાલો 180 માંથી 60 જાય એટલે તરત કહેશો તમે 120. તો x બરાબર શું આવ્યું 3 આ બાજુ છેદમાં આવી જશે તો 120 ના છેદમાં 3. તરત કહેશો કે સર 40 અંશ આવશે તો 40 અંશ છે? હા જરૂર છે. તો મિત્રો સિમ્પલ તમે જે વસ્તુ જાણો છો એનો જ ઉપયોગ છે કે તમે જાણો છો કે આ રીતે અહીંયા પૂરક કોણ રચાય છે એટલે 120 હોય તો આ 60 જ હોય
બીજી વાત કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. ધારો કે જાણતા નહોતા, હવે જાણી ગયા, તો હવે તમારો 1 માર્ક પાકો થઈ જશે. તો સ્ટાફ સિલેક્શનમાં હશો તો તમારા 2 માર્ક મળી ગયા. તો મિત્રો બસ આ જ વાત છે. જોઈએ હજી પણ ને સ્ટાફ સિલેક્શનમાં પૂછાયેલ ભૂમિતિનો આ પણ એક પ્રશ્ન બહુ મજા આવ્યો છે. અહીં શું કહ્યું છે કે ત્રિકોણ એબીસી માં DABC નું મધ્ય બિંદુ છે. AD બરાબર 27 સેમી છે, NA AD પર આવેલું બિંદુ છે કે DN બરાબર 12 સેમી છે. તો ત્રિકોણ એબીસી ના મધ્ય કેન્દ્રથી N વચ્ચેનું અંતર. હવે મિત્રો જો સાવ સિમ્પલ છે, જોજો મજા આવશે. જેમ કે તમે એક ત્રિકોણ એબીસી દોરી લ્યો, ઓકે. હવે DABC નું મધ્ય બિંદુ છે, ઓકે. એટલે આ બાજુ અને આ બાજુ કેવી હશે? આટલી સરખી હશે. હવે AD, ચાલો આને મધ્યગા કહેવાય. શું કહેવાય? મધ્યગા. હવે જોજો મધ્યગા હોય ને તો એનું એક મધ્ય કેન્દ્ર હોય. મધ્ય કેન્દ્રને આપણે ધારો કે G કહીએ. તો વાત એકદમ સમજજો કે આ AD અને આ AG, આ GD, આ બધા અંતરો બહુ આમ ક્લિયર કટ હશે. કેવી રીતે હશે ખબર છે? કે દાખલા તરીકે AD નું અંતર 3 સેન્ટીમીટર હોય તો તમારે તરત કહેવાનું કે આટલું 2 સેન્ટીમીટર હશે, આ 1 સેન્ટીમીટર હશે. ધારો કે AD નું અંતર 30 હોય તો આ કેટલું હશે? 20 હશે. આટલું કેટલું હશે? 10 હશે. તમે આમાં કહી શકો કે AD નું અંતર કેટલું છે? તો 27. 27 ને પહેલા તો 3 ટુકડા કરી નાખો એટલે 9 આવ્યા. તો 2 ટુકડા અહીંયા હશે, 1 ટુકડો અહીંયા હશે. એટલે કે 9 દુ ને 18 જેટલું અંતર અહીંયા હશે અને અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે? 9 જેટલું. એટલે આટલું 9, આટલું 18. આટલું ક્લિયર થઈ ગયું છે? બસ કામ પતી ગયું મિત્રો. બસ આટલું જ સમજવાનું હતું. તો આવું તો હવે તમને આવડી ગયું કે ના 3 ટુકડા કરવાના, 2 ટુકડા ભાગ જેટલું હોય 1 ટુકડા જેટલું અહીંયા હોય. બસ હવે જોજો હો. DN, જો તમને ખબર પડી કે આટલું 18 છે અને આટલું કેટલું છે? 9 છે. હવે એને શું કીધું? DN, કારણ કે N બિંદુ AD ઉપર છે, એ 12 સેમી છે. એટલે આ 9 હોય તો અહીં ક્યાંક હશે, બરાબર ને? તો આટલું અંતર કેટલું છે? 12. આટલું અંતર કેટલું છે? 9. તો એ બે વચ્ચેનું અંતર પૂછ્યું છે તો એ અંતર કેટલું હોય? તો તમે જ કહો કે અહીંથી અહીં સુધીનું અંતર 12 છે, બરાબર. અહીંથી અહીં સુધીનું અંતર 9 છે. તમે જ કહો આટલું 12 છે, આટલું 9 છે. તો આટલું અંતર કેટલું હોય? 12 માંથી 9 જાય એટલું, 12 માંથી 9 જાય એટલે 3 છે. 3 જરૂર છે. તો મિત્રો ખાલી સાવ સિમ્પલ હોય છે, ખાલી ખબર હોવી જોઈએ કે ભાઈ આ મધ્યગા હોય ત્યારે આટલું અંતર 2:1 જેવું થાય. 2:1 એનો અર્થ કે 3 ટુકડા કરવાના, 2 ભાગ છે એ આટલું અંતર, 1 ભાગ એ આટલું અંતર. ઇઝ ઇટ ઓકે? ધેટ્સ ગુડ. તો મિત્રો બસ આ રીતે નવું શીખ્યા જ કરશું પછી તમારા કોણ ગુણ કાપી શકે? નોબડી. તો આ તો વાત છે. અને આમી હવે MBA ને હરાવવા હવે અઘરા છે, કારણ કે NDC પરિવારમાં છો અને તમને એક પછી એક જે શીખવાની જે મજા છે એ કોમેન્ટ્સ દ્વારા તમે આપી રહ્યા છો. તો મિત્રો શીખતા જ જઈશું, કારણ કે ઘણું બધું કામ કરવું છે. અને તમને ખ્યાલ પણ હશે કે સ્ટેટ બેંકની પણ જાહેરાત આવી રહી છે, તો એના પણ ફોર્મ ભરવાના છે. એના પણ હું વિડીયો મૂકીશ, એની ડિટેલ પણ હું આપીશ. પણ મિત્રો બસ લોકોને જોડતા રહ્યું, એકદમ જોડતા રહ્યું, તો આપણો જેમ પરિવાર મોટો થશે એમ ઘણું બધું નવું જે આપવું છે. તમે હવે ચેલેન્જથી કહી શકો આવી જાઓ અમારી NDC પરિવારની ચેનલ જુઓ. તો મિત્રો આ આપણે કરવું જ છે અને તમે કરી રહ્યા છો અને હજી વધુ સારું કામ કરતા રહેશું. તો મિત્રો બસ આવો જ ઉત્સાહ, આવો જ તમારો પ્રેમ છે એ જાળવતા રહેજો. કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.